કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી સેના, આપણી સરકાર અને આપણી સમાજ આ ત્રણ પહેલુઓ એક સાથે મળી અને એકમેકનો એક ભાવ અને સાથે સાથે પોતાની જે જવાબદારીઓ નિભાવવાની હતી એ ખૂબ મક્કમતાપૂર્ણ અને ખૂબ સક્ષમતાથી આપણે સૌએ આ નિભાવી છે. કચ્છ એક બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે અને કચ્છ જિલ્લાએ પણ આ ઓપરેશન સિંદૂર દરમિયાન પોતાની રીતે જે પણ પોતાની જવાબદારીઓ નિભાવવા પાત્ર થતી હતી એ તમામ જવાબદારીઓ અહીંના નાગરિકોએ પણ નિભાવેલી છે. પ્રશાસન તરફથી પણ સેના અને સરકારના માર્ગદર્શન હેઠળ અને એમની સાથે તાલમેલ સાધી અને ખૂબ સરસ મજાની કામગીરી ઓપરેશન સિંદૂર દરમિયાન સુનિશ્ચિત કરવામાં આવેલી છે. આપણે જાણીએ છીએ કે આવનારા દિવસોમાં પણ આ જે આપણો ગૌરવાન્વિત ઇતિહાસ જે ઓપરેશન સિંદૂરનો છે એ આવનારી પેઢીઓ પણ જાણી શકે અને પ્રત્યેક નાગરિક એમાં સંમેલિત જ્યારે કચ્છ જિલ્લાનો થયેલો છે ત્યારે એ પોતે પણ વ્યક્તિગત રીતે આ ગૌરવની અનુભૂતિ કરી શકે એની કાયમી યાદ માટે ભુજ સિટી પાસે લગભગ 20 એકર જગ્યામાં સિંદૂર વનના નિર્માણની પ્રસ્તાવના કરવામાં આવેલી છે. આ જમીનનું આઈડેન્ટિફિકેશન કરી લેવામાં આવેલું છે અને સ્ટેટ ગવર્મેન્ટ લેવલેથી રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શનમાં જિલ્લા પ્રશાસન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી નોડલ એજન્સી તરીકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આનું निर्माण કરવામાં આવનાર છે. कच्छ वन वर्तुल गुजरात वन विभाग का गुजरात राज्य कच्छ जिला में भुज तालुका में ऑपरेशन सिंदूर के पराक्रम को ध्यान में रखते हुए सिंदूर वन बनाने का आयोजन किया है. जो ऑपरेशन सिंदूर के थीम को ध्यान में रखते हुए जो हमारा हाई डेंसिटी प्लांटेशंस हैं, खास कर करके ट्रीज, हर्ब्स एंड श्रब्स, जिसमें कि करीबन 10,000 प्लांट्स 1 हेक्टेयर में लगाते हैं, 8 हेक्टेयर में सिंदूर वन बनाने का प्लान है. ये बेसिकली ऑपरेशन सिंदूर के थीम्स को ध्यान में रखते हुए डिफरेंट सेक्शंस जो खास करके जैसे इंडियन नेवी हैं, इंडियन एयरफोर्स हैं, BSF हैं और हमारे मिलिट्री हैं, ये सभी को डिफरेंट सेक्शंस में थीम को ध्यान में रखते हुए सिंदूर वन बनाया जाएगा. सिंदूर वन में बेसिकली 32 से करीबन प्रजाति होंगे और हमारा प्रयास ये रहेगा कि जो खास कर करके सिंदूर वन में सिंदूर का जो पौधा है, इसको बिक्सा ऑरेलियाना बोलते हैं, मेलोटस फिलिपेंसिस बोलते हैं, ये बेसिकली पौधे का हम एक प्रॉपर प्लांटेशंस करेंगे ताकि एक सिंदूर वन के रूप में ये दिख सके. ये वन सिर्फ गुजरात में भुज की इस जगह पे सिर्फ एक माइक्रो क्लाइमेट या माइक्रो फॉरेस्ट या एक इकोसिस्टम ही नहीं होगा, बट एक ग्रेट लर्निंग एस्पेक्ट होगा एंड लोगों को जंगल के साथ साथ में एक वाइल्ड लाइफ इकोसिस्टम के साथ साथ में एक ऑपरेशन सिंदूर के पराक्रम को भी जानने और समझने को मौका मिलेगा. जी.